મહાકુંભ મેળામાંથી પરત અંકલેશ્વર જેડીસીના દંપતીનું ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. 4ને ઈજા પહોંચી હતી. 2 પરિવારોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર રતલામ નજીક મંદસોર પાસે અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્તોને રતલામથી અમદાવાદ સારવાર અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરાઈ હતી. મૃતક દંપતીને અંકલેશ્વર લાવવાની કવાયત શરૂ કરાઈ હતી. પ્રયાગરાજના મહાકુંભ મેળામાંથી પરત અંકલેશ્વર આવતા અંકલેશ્વર જેડીસીના રહીશ એવા દંપતીનું ગમખ્વાર કાર અકસ્માતમાં મોત નીપજવા પામ્યું હતું, જ્યારે અન્ય 4ને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. પ્રયાગરાજ કુંભમાંથી પરત 2 અલગ અલગ ફોર્ચ્યુનર કારમાં પરત ફરી રહેલા અંકલેશ્વર રહીશ 2 પરિવારોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રતલામ નજીક મંદસોર પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં અંકલેશ્વર જેડીસીમાં રહેતા નરેન્દ્ર શર્મા ઉંમર વર્ષ 40નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની મીના શર્માનું ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન રતલામ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. વહેલી સવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રતલામ નજીક મંદસોર સામે તેમની કાર બેકાબૂ થઈ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મૃતક નરેન્દ્ર શર્માનો 14 વર્ષીય પુત્ર આયુષ શર્મા, તેમના મિત્ર દીપક બેરાની ધર્મપત્ની મયુરી અને તેમની પુત્રી ધ્રુવી બેરા તેમજ તેમના જ પરિવારના ભાણેજ કાર ચાલક આદિત્ય બેરાને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. હાલ તેઓ રતલામની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાંથી તેઓને સારવાર અર્થે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.